Hello guys, good morning. Welcome to my first vlog. આજે આપણે DFO માં જવાનું છે. વરસાદ આવે છે એકદમ. આપણે આપણું જેકેટ લેવા જવાનું છે પહેલા. નીકળશું આપણે. બતાવું તમને આજે બધું. ભાઈ જેકેટ લેવા નર્સરીમાં ગયા હતા. ભાઈબંધને ત્યાં ભૂલાઈ ગયું હતું એક જેકેટ. જેકેટ આવી ગયું છે. વરસાદમાં ઠંડીમાં જેકેટ વગર તો હાલશે નહીં કઈ. આ રાજભાઈ આપડા ક્યાં છે તમારું બોલવટ? હાલ ભાઈ રાજ. શું થાય હવે? બેશરમીની જેમ હવે એના ટબમાં આપણે લઈ લેવા પડશે કપડા. કોના ભેગા છે યારે? મારા કપડા છે. વાહ રાજભાઈ વાહ, સેવાનું કામ કરે. જો ઓટોમેટિક દરવાજો પણ જો હાથ નહીં લગાડવાનો. શું ખરીદી કરવાની છે? DFO માં જાવ છો તમે? DFO માં જાવી છે. કપડા લેશું, બૂટ લેશું. કયા જોબે પહેરવાના? જોબ દીધે ને આપણે તો શું કરવાનું જોબ મૂકીને? ઉભરીએ બતાવી દો તો કેટલા પાડ્યા રૂપિયા? રૂપિયા ગયા અઠવાડિયામાં કલાકના 28 પડ્યા છે. અત્યારે ભાઈ ઉબર કરીને જ આવે છે. હવે પાછા જેટલા કમાણા એટલા વાપરવાના. આ બીચ ઉપર જવું તું ગઈકાલે તડકો હતો. બીચ ઉપર જવાનું મન હતું. બીચ ઉપર કયા બીચ ઉપર ગયા હતા? બ્રાઇટન. પછી કાંઈ નહીં, હું જિલ્લો કલાક બેઠા આ બધાની વાટે. કલાક પછી આવ્યા હતા, બધા વહી ગયા હતા. અંધારું થઈ ગયું હતું. અંધારામાં બીચ ઉપર બેઠા હતા? મંદ અંધારું હતું. આપણને બોલાવવામાં આવ્યો નથી ભાઈ બીચ ઉપર, બરોબર છે? એકલા આ બધા બીચ ઉપર જઈ આવ્યા છે. મને ખબર નહોતી. મને તો અભયનો ફોન આવ્યો કે હાલો બીચે જાય. તો અમે એની પછી નીકળ્યા તો એ પહેલા ભોગી ગયા. ખબર હતી કે હું ફ્રી છું તોય મને બીચ ઉપર નહોતો બોલાવ્યો. કાલે મારી યારે દાવ થઈ ગયો હતો. જોબ ઉપર પહોંચ્યો પછી ખબર પડી કે મારી જોબ જ નથી આજે. ઉબરે ન થયું ને જોબ ન થઈ. સિટી આંધળું ઝાખું દેખાય છે. આંધળું હું બોલું છું. ત્રણ દિવસ વરસાદ છે અને 3 દિવસ પાર્સલ નાખવાના છે. 3 દિવસ મી પડશે પાર્સલ નાખવામાં. મુસળધાર વરસાદ પડે છે. દેખાતો નથી. 2 કલાકના પાર્કિંગમાં પાર્કિંગ કરીને અમે ભાગી જાવ. પછી 2-3 કલાક રહેવા દેવું ચાલશે ને? ટિકિટ આવશે તો રાજભાઈ ને અમે 50% કરી લેવું. ટિકિટ આવે તો મારું કાંઈ છે નહીં. ગાડી તો રાજભાઈ જ મૂકે છે. આ રહી જગ્યા હતી તો ખરા પાછળ તારી. આગળ મૂકે ને થોડી ઓછું હાલવું. હાલો માસી હાલો. છત્રીધારી હાલીને જવાનું. હાલો
અલા ભાઈ ગ્રીન થઈ ગયું છે ઓલું સિગ્નલ. ઓય આ જો નાગાઈઓ કરતા આપણા મિત્રો. સિગ્નલ ગ્રીન થવાની વાટે છીએ. ઇન્ડિયાની જેમ હાથ બતાવીને તો જવાતું નથી. હમણાં પડી બડી જાતું. ઓય એને કીધું તો આ નાઇકી ના શોરૂમ માં છે એવું કહેતો હતો. એ હાથ ઊંચો કર્યો સ્મિત દૂરથી. લોગિન કરે સ્મિત તારા લોગિંગ આ બધા ધતિંગ બંધ કરી દેજે. રેડી? તારી જે ઓલી એ બધું નહીં હો ભાઈ. કાપડેડ આ ઉડી કાપડેડ મજા આવે પહેરવાની. પણ મેડ ઇન પાકિસ્તાન છે. હું વાત કરે હે મેડ ઇન પાકિસ્તાન. મેડ ઇન પાકિસ્તાન છે એટલે સ્મિતભાઈ લેતા નથી. બાકી સસ્તી છે જો. તે બીજું બધું તો આવે ને 75 ને 30% ઓફ. $50 ની ઉડી થાય. એકદમ ખાવી ચ્યુઇંગમ ખાવાની જ હોય ને. અમે માંગી પણ તે દીધી નહીં તો કેટલી વાર માંગી. માંગી જ નથી હવે. ભાઈ બોલ્યો નહીં હું ચ્યુઇંગમ ખાશો એકલા એકલા એમ. મનમાં બોલ્યો તું. હા એલા જોરથી બોલ્યો તો બેગ તો કાઢતો હતો તઈ. બતાય. ચ્યુઇંગમ ખાશો એકલા એકલા લાયતો ભાઈ. મન નહોતું સંભળાણું તું બોલ્યો તું. અહીંયા આપણા ગુજરાતીઓ જાજા લાગે છે. જય સોમનારાયણ તો હમણાં. વર્ષ કોની હાટું જોશો ભાઈ? પર્સ જોવા ગયો છે. જવું છે એની પાછળ પાછળ. આવી ગયો છે બાર ભાવ આપે. બહુ વધારે ભાવ હતો. ભાવ હતો જ નહીં. મારે ખાલી મોડલ જોવા હતા, કલર જોવા હતા. પર્સમાં શું મોડલ હોય? એટલે મીન્સ ડિઝાઇન એમ. અને પર્સમાં ખબર પડે. પર્સમાં તો ખબર પડે ને મને. પડે શું ખબર પડે? સારું છે એમ જોતા. બીજું શું આપણે શું જોવાનું હોય? બેન મારી તો હું હોયો છે. આવા ભાવની ઘડિયાળ તોડી લેવાયેલા. મને છે ને ઓલી પાછળની લાઈન અહીંયા બહુ મોંઘી છે ને. ઓલી પાછળની લાઈન રહી ને, પાછળની લાઈન ઈ મતલબ મુરાબીન વાળામાં સસ્તી છે. 300 350 માં હતી. હું લેવાનો હતો પણ મોટી પડે. ભાવ તો જો ભાઈ અહીંયા જો 1500 ની ઘડિયાળ છે ભાઈ. આ અફોર્ડ કરી એકવી થોડી સ્વિસ ઘણી. મિલિટરી અને આ સારી લાગે. આ સાઈડ ની અફોર્ડ ન કરી એકવી પાછી. સાઈડની નો થાય. 1800 હતો જ નહીં એવી. 1300 એવી જોવાની.
1300 ને 1500 ને આપણે અઠવાડિયાનો પગાર થાય એટલો. हम लोगों ने गरीबी देखी है. આમાં નહીં, આ પેન્ટ બરોબર નથી. વ્હાઈટ પેન્ટ લે, વ્હાઈટ પેન્ટ જો હમણાં એકતારા જેવી લાગે ઓલા વ્હાઈટ પેન્ટ ઉપર. આવું વ્હાઈટ નથી લેવું, એટલે ધોવું પડે. એટલે બ્લેક આરે આની યાર નથી હાલતું એટલું બધું. બ્લેક આરે તો હાલે જ એટલે મારે બ્લેક પેન્ટ લેવાનું છે રાજુ. જોબ ઉપર. अबे साले. હા હું જોબ અહીંયા બ્લેક પેન્ટ નું નામ પડે એટલે જોબ જ યાદ આવે સીધી. હવે અમે ખાવા છે ને સીવી. શું ખાવાનું છે રાજભાઈ? એડમેક્સ ને થારું આવતું. અહીંયા બીજું જામરેરું ને એવું કઈ છે નહીં. તો આપણે બહાર નીકળી જાય ખાવું પછી પાછા આવું. પાછા નું આવવાનું હોય પછી. મારે નીકળવું છે પાર્સલમાં. એ ભાઈ રાજ સ્પિન કરી નાખજે. હાલો હવે બોલવા મળ્યા બે જા સ્પિન સ્પિન કરવાનું છે હવે. અંગ્રેજ એક્સનો ને તું એલા ભાઈ તું હું પણ અંગ્રેજી એક્સ કરે હો. શેનું કરવું? તું શાંતિ રાખ તને બતાવે. નો ખાવો ને નામ ન બોલતો. તાર જે વસ્તુ ખાવી હોય એની વસ્તુનું નામ લખ નાખ. હાલા એવું બધું ન હોય. એમ જ હાલ, જે આવે એ ખાઈ લેવાનું હાલ. એવું ન હાલે પણ. એમ જ હાલ હાલ હાલ. સબવે જીવાયજી ને બદલે જામરેરું બરોબર છે આપણે, પણ એ બે એક જ છે. બર્ગર, સબવે ને પિઝા. પિઝા લાગે આને ખાવા છે એટલે હવે એમાં આપણે નાખવા પડશે ને 4 વસ્તુ થઈને હાલ. અરે યાર પિઝા આવી ગયા. પિઝા ખાવા જવું પડશે. હાલો હવે મજબૂરી. સ્મિતભાઈ ની ઈચ્છા પૂરી થઈ ગઈ છે ભાઈ. A few moments later. પાછું સ્પિન કરવામાં આવે છે ભાઈ. સ્મિતભાઈ એના વાત પરથી ફરી ગયા છે. પિઝા કાઢીને પાછું સ્પિન કરે. બતાવજે ભાઈ મને, હું તો સ્પિનમાં નાખશો. કયો કલર કયો છે? રેડ જીવાયજી આવી ગયું છે. હાલો હાલો ભાઈ જામરેરું જવાનું છે. ક્યાં વહી ગયો? હા જામરેરું જવાનું છે. કેમ વાત છે? રાજભાઈ લઈ લીધું છે શૂઝ. પૈસા બહુ વધી ગયા છે. પૈસા હે તો બડી બડી. રાજભાઈ પાર્ટી આપને આપશે ને હમણાં? શેમાં? 5% જ છે 5% ક્યાં 50%? પાર્કિંગમાં. પાર્કિંગમાં 50% મળે ને. 40 કલાકના 40 હોય. 50% લઈને તું શું કરે? શોપ બેકમાં 5% કેશબેક છે. કેશ તમારા પાસે કેશ જોતા છે રાજ? કેશ આપું? છે ભાઈ એની પાસે. એ ધંધો નથી કરતો. એ 50-50 ની આપું બે. અને હોની દઈ દે. ઘરે જઈને પાછી આપી દઈશ. હું આપી દે? ઘરે જઈને પૈસા 50-50 ની નો દે ભાઈ, મને હોની દઈ દે. લઈ લેતો નહીં. આઈનું અહીંયા છે. હા જો મને ખબર છે ભાઈ. આ હો લીધા, લઈ લે. લે નાખ દે. આઈનું અહીંયા જ છે. હું આવું ન કરું ભાઈ. આટલી ખરીદી કરી છે. આટલી ખરીદીમાં કેટલો ટાઈમ કાઢ્યો ભાઈ આપણે? 3 કલાક. તમારે બે નબળા આવ સાલાઓ. હમી હાનમાં હો ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ, તમારાથી કાંઈ ન થાય. અહીંયા લખ્યું છે ક્યારે હાલવાનું ક્યારે નહીં. ઓસ્ટ્રેલિયામાં પાણી ભરાઈ ગયું એટલે લાઈન બંધ કરી દીધી છે. એના લીધે આપણે પૈસા ખવાઈ જાય છે. આપણે પૈસા ખવાઈ જાય છે. આપણે લાઈનો બંધ નથી થતી. આપણે અહીંયા ગાડીઓ હલવાઈ જાય. ટ્રક હેલો તોય એ ટ્રક પાણી કાઢે. જો આ ટ્રક આવ્યો છે, આ બધું પાણી કાઢશે હવે. એમાંથી પાણી બધું ભરીને લઈ જશે. હવે આપણે આવવાની આ ટ્રક આપણે બતાવે છે કે ટ્રક અમે લઈ ગયા, પાણી પૈસા લઈ લીધા, અને પછી એ પૈસા ખાઈ જાય છે. નામ નહીં લો પણ પૈસા ખાઈ જાય છે. આ ટ્રક આ બધું પાણી જેટલું ભરાયેલું છે એ બધું ભરીને વહી જાય. એટલે રસ્તા પરથી પાણી વહ્યું જાય. આ ભાઈ છે ને ઇન્ડિયા વયો જવાનો છે, પછી પાછો નથી આવવાનો અહીંયા. એને ઓસ્ટ્રેલિયામાં નથી ગમતું હવે. અહીંયા શું છે? આ પાણી કાઢી ટ્રક જોવા હાટું હું ખાલી થોડો કાંઈ આવું. ત્યાં તો પાણી ભરેલું જ છે. પછી કાઢેલો ટ્રક નો જોતો. હું કાઢી હું બોલવા હું પાણી કાઢતો એવો ટ્રક નો જોતો. ત્યાં એમ બોલ. हम मालूम है तेरे बाप को मत सिखा, चल. ત્યાં પાણી કાઢતો ને એવો ટ્રક નો જોતો. બસ ત્યાં પાણી જોજે ભરેલું. હવે કઈ પછી એ પાણીમાં છપછપિયા કરી. નથી આવતા, પૈસા ખવાઈ જાય છે.
મોઢામાં ખાલ દે આ કર ગંધારો ફોન તો ફોન ની વાત તો કરતો હું ફોન ફોન ની હું વાત નતો કરતો એલા. અમે ટિકિટમાં મૂકી હતી દંડ ન આવ્યો એટલો સારું બાકી દંડ નથી આવ્યો. ગોદો લાગી જાત હા ટિકિટમાં મૂકી હતી $200 દેવા પડે જ બચી પે ગયા નહોતા કર્યા અને અમે ગાયબ થઈ ગયા હતા 9 કલાક કાઢી છે અહીંયા. કેવી મજા આવી સ્મિતભાઈ ખાવાની? મજા આવી કે ધરાઈ ગયો? હવે ઊંઘ આવશે? ધરાણા ઉપર ખાધું છે ધરાણા ઉપર ખાધું છો મેં તો છેલ્લે ઓલો નાચ બધું તી ખાઈ ગયો સ્મિતે અમારે બધું પરાણાનું જ થતું હતું છેલ્લે થોડુંક વધારે જ ખવાઈ ગયું છે આજે. ઘરે જઈને હુઈ જાવી હોવાનું તો ન હોય હવે તો હું હોય નહીં. રાજુભાઈ તમારે? રાજુભાઈ પૈસા કમાવાના છે એને $100 ના જોડા લીધા હવે $100 ના શૂઝ લીધા તો કાઢવા નહીં પડે પછી તો ઉબર કરીને જ ઘરે આવી છે એવું છે? ના આજે આવે એટલે આમાં હો પડી જાય ને એમ નહીં હો ના બૂટ લીધા 20-40 ના ટી-શર્ટ લીધા રાતમાં નીકળી જાય આજ પૈસા હવે ઘરે જ જવાનું છે મિત્રો. અહીંયા આપણે વ્લોગ પતાવી દઈએ. આમ લેવી વાણીને વિરામ આપી. મળીએ કાલ પાછા હા સ્મિત કહી દે તો વ્લોગના એન્ડમાં શું કહેવાનું હોય? કાલ મળ્યો એટલે એમ ન હોય, આ અરખાઈને કે શું કહેવાનું હોય? હું તો કે વ્લોગિંગ કરું છું વ્લોગ તે સાંભળ્યા છે કોકના છેલ્લે એન્ડમાં શું કે? યાદ કર, તારો ક્વેશ્ચન છે. सब्सक्राइब પછી ખાલી चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और राहिल भाई को सपोर्ट कीजिए राहिल भाई को हमें आगे तक लेके जाना है ગુજરાતીમાં બોલ ને, આપણે ગુજરાતી બધા વિડીયો બનાવ્યા છે. अरे भाई ट्रांसलेट तो गुजराती कर दे नीचे से कैप्शन नाख दीजिए હાલો બાય. આમાં હાથ માર દે એક.